રાજકોટમાં વોકાર્ડ હોસ્પિટલ સામે આવેલ શેરીમાં કોરોનાના 3 કેન્દ્રને લઈને સ્થાનિકોમાં ભય ફેલાયો છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા કોરોનાને લઈને અનેક સ્તરે રજૂઆતો કરી છે। જિલ્લા કલેક્ટર તંત્રથી લઈ અને સ્થાનિક લેવલે રજૂઆતો કરવા છતાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે। કોરોના સારવાર કેન્દ્રને પગલે પાડોશી પણ કોરોનાગ્રસ્ત થયાનું સ્થાનિકોનું કહેવું છે। કાલાવડ રોડ સ્થિત સૂર્યોદય સોસાયટીના રહેવાસીઓએ વિરોધ દર્શાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। અમારી સોસાયટીમાં 3 કોવિડ હોસ્પિટલ ગવર્મેન્ટે પરમિશન આપી એ સારું ન કહેવાય, કેમ કે રેસિડેન્શિયલ એરિયા છે અને રેસિડેન્શિયલ એરિયામાં 100 મીટરની દૂરી ઉપર જ હોસ્પિટલની પરમિશન હોવી જોઈએ। તો એક જ શેરીમાં 3 નંબરની શેરીમાં એક જ શેરીમાં 3 હોસ્પિટલની પરમિશન આપી। એના માટે આજુબાજુમાં બધાને પોઝિટિવ આવવા માંડ્યા, તો એ અમને લોકોને બધાને ડર લાગે છે અને વડીલો કોઈ બહાર નથી નીકળી શકતા, બાળકો કોઈ રમી નથી શકતા, ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે। 8 દિવસથી સમસ્યા ચાલુ થઈ છે અને અમે રજૂઆત છેક સીએમ સુધી કરેલી છે। સૂર્યોદય સોસાયટી શેરી નંબર 3માં હું રહું છું। અત્યાર સુધીમાં અમારી શેરીમાં 3 હોસ્પિટલો થઈ, મંગલમ, આયુષ અને નીલકંઠ। અમે એ લોકોને રજૂઆત કરવા ગયા કે ભાઈ 4 વ્હીલનો ટ્રાફિક બંધ રહે એવી તમે કંઈક આદેશ કરો કે જેથી એમ્બ્યુલન્સ, પછી ડેડ બોડીના વાહન અને સોલિડ વેસ્ટના વાહન ન નીકળે। અમારી સોસાયટીમાં 7 મહિનાના બાળકથી શરૂ કરી અને 70 વર્ષના આયુષ્ય સુધીના લોકો રહે છે। અમે ખૂબ રજૂઆત કરી અને જયંતિ રવિ અગ્ર સચિવ જ્યારે રાજકોટમાં હતા ત્યારે એને પણ અમે રૂબરૂ એપ્લિકેશન આપી છે અને કલેક્ટર સાહેબને પણ આપી છે અને પીએમ સુધી પણ આપી છે, પરંતુ એનો કોઈ નિવેડો આવ્યો નથી। અને નીલકંઠ હોસ્પિટલના જે સંચાલક છે એ સંચાલકને પાસે અમે રજૂઆત કરવા જાય છીએ, બહેનો જાય કે ભાઈઓ જાય, એવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે કે એને બસ પૈસા સિવાય રસ નથી, લોકોના આરોગ્ય કે બીજા પ્રજાના સ્વાસ્થ્ય માટે એને કોઈ ચિંતા નથી।